બોટાદ જિલ્લાના પાળિયાદ સાંકરડી રોડ પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત. બોટાદ જિલ્લામાં આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાળિયાદથી સાંકરડી રોડ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતા 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20થી વધુ મુસાફરો ગંભીર અને સામાન્ય રીતે ઘાયલ થયા છે. બસમાં અંદાજે 50થી 60 મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોમાં ઉમરાળાના વલ્લભભાઈ ગોહેલ તેમજ અલ્પેશભાઈ વસાણી અને મુકેશભાઈનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકોના ટોળા સ્થળ પર ભેગા થયા હતા અને રાણપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી રાણપુર અને સાંકરડી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ઉમરાળા ગામની રત્નકલાબેનો 2 દિવસના પ્રવાસ બાદ પરત ફરતા હોવાને કારણે ગામમાં શોકની લાગણી વધુ ઘેરી બની છે.